રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 8 વર્ષીય બાળકીની સારવાર માટે આવેલ પરપ્રાંતીય પરિવારની બાળકી લાપતા થઈ જતા પરિવારજનો શોકાતુર બની ગયા છે। મૂળ મધ્યપ્રદેશના અને હાલ ટંકારા રહીને ખેતમજૂરી કરતા બાબુ જાદવ પોતાની 8 વર્ષીય દીકરી મનીષાને આંચકી આવતી હોવાથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યારે બાળકી ઓટલા પર બેસાડી પોતે કેસ કઢાવવા ગયા હતા। પરત આવ્યા બાદ બાળકી ઓટલા પર નહીં મળી આવતા તેઓ ગભરાઈ ગયા હતા અને આજુબાજુમાં તપાસ કરી હતી, પરંતુ મળી ન આવી હતી, જેથી આ અંગે પિતાએ પોલીસને જાણ કરી હતી। બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે મનીષાના અપહરણ અંગે ગુનો નોંધી બાળકીની શોધખોળ હાથ ધરી હતી। સાંજના 4 થી 5 વાગ્યે બાબુભાઈ છે તે તેમની દીકરીની દવા લેવા માટે સિવિલ હોસ્પિટલે આવેલા, એટલે ત્યાં ઓપીડીની બાજુના ઓટા ઉપર તેમને બેસાડી અને કેસ કઢાવવા માટે કેસ બારીએ ગયેલા। ત્યાંથી કેસ કઢાવી અને થોડી વાર લાગેલી કેસ કઢાવતા લાઈન હોવાથી કેસ કઢાવી અને પરત તેમની દીકરી ત્યાં બેસેલી, ત્યાં આવીને જોતા તે દીકરી જોવામાં આવેલ નહીં। જે બાબતે તેઓએ તપાસ કરેલી, ત્યારબાદ મળી આવેલ નહીં, જેથી 12 તારીખના તેઓએ આવી પોલીસ સ્ટેશને તેમની દીકરીનું અપહરણ થયું હોવાની શંકા દર્શાવેલ, એટલે જે બાબતે ગુનો નોંધી આઈપીસી 363, 365 અન્વયે ગુનો નોંધી તપાસ ચાલુ છે અને જાહેર બાગ બગીચા તેમજ હોસ્પિટલ કમ્પાઉન્ડ વગેરે જગ્યાએ તપાસ ચાલુ છે। આમ તો સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવાયેલા છે તે ચેક કરાવવામાં આવ્યા હતા, પરંતુ એક પણ સીસીટીવી કેમેરામાં બાળકી દેખાતી ન હોવાથી પોલીસ માટે પણ મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। માસૂમ બાળકી લાપતા થઈ જતા પોલીસે પણ વિવિધ દિશામાં બાળકીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।